એક ભૂલ તમારા પોર્ટફોલિયોને ઝીરો કરી દેશે જો તમને અમુક ટોપિક વિશે ખ્યાલ નહીં હોય તો સૌથી પહેલાં જ્યારે તમે કોઈ બી પોર્ટફોલિયો બનાવો છો તો તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોવો જોઈએ. તો હવે એ ડાયવર્સિફાઈ કરવા માટે અમુક એવા પોઈન્ટો છે જે તમારે ધ્યાનમાં રાખવા જેવા છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે સેક્ટર વાઇઝ ડાયવર્સિફિકેશન. તો આજે જ્યારે તમે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો તો એ ઇન્વેસ્ટમેન્ટ તમારું સેક્ટર વાઇઝ એની અંદર ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. જ્યારે એવું સપોઝ કે અત્યારે આપણે જોઈએ કે આઈટી સેક્ટર છે તો અત્યારે આઈટી સેક્ટરની અંદર તમારું વેઇટેજ વધારે હોવું જોઈએ. ત્યારબાદ ઓટો સેક્ટર છે અથવા તો ફાર્મા સેક્ટર છે યા તો એફએમસીજી સેક્ટર છે. તો જો કોઈ બી સેક્ટરનું ડાયવર્સિફિકેશન તમારું જો વધારે હશે તો તમને લાંબા ટાઈમે તમને સારો એવો ગ્રોથ મળશે. ત્યારબાદ છે માર્કેટ કેપ વાઇઝ ડાયવર્સિફિકેશન. તો આ ડાયવર્સિફિકેશન કઈ રીતનું હોય છે કે આજે તમે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો સ્મોલ કેપ, લાર્જ કેપ યા તો મિડ કેપ કંપનીની અંદર તમારા રિસ્ક પ્રમાણે તમે એની અંદર ડાયવર્સિફાઈડ કરી શકો છો. બરાબર છે. ત્યારબાદ આજે આપણે જોઈએ કે તમે કોઈ બી પોર્ટફોલિયો તમે બનાવો છો તો એની અંદર તમારે 100% સ્ટોક બાય નથી કરવાનો. અમુક પર્સન્ટેજની અંદર તમારે એમાં ETF યા તો મ્યુચ્યુઅલ ફંડમાં બાય કરવાનું છે. કે અમુક સિનારીઓની અંદર કેવું છે કે માર્કેટ ક્યારેક જો ડાઉન જાય તો તમારું મ્યુચ્યુઅલ ફંડ પ્લસ થવાના ચાન્સીસ છે યા તો તમારા ETFના પ્લસ થવાના ચાન્સીસ વધારે છે. તો આવા સ્ટેજની અંદર તમારે ETF યા તો મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ત્યારબાદ આજે તમે કોઈ બી ક્વોન્ટિટી તમે બાય કરો છો તો હંમેશા તમારે ડિવાઈડ ક્વોન્ટિટીની અંદર બાય કરવાનું છે, ના કે એક સાથે કોઈ બી ક્વોન્ટિટી બાય કરવાની. સ્ટેપ બાય સ્ટેપ ક્વોન્ટિટી બાય કરશો એવી રીતના તમારી એવરેજ નીચે આવતી જશે અને ઓલ ઓવર તમને પ્રોફિટ થશે. તો આવીને આવી માહિતી માટે હમણાં જ આપણા પેજને ફોલો કરો.